છે। ચકલીઓને બચાવવા માટે તેમના દાણા પાણીની વ્યવસ્થા કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। પક્ષીઓ ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। વિતરણ કાર્યક્રમમાં દાઉદી વોહરા સમાજના અગ્રણીઓ ઉપરાંત અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ સામાજિક લોકોનો સહયોગ મળ્યો હતો। શહેરીજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઘર આંગણાની શોભા વધારતી લુપ્ત થઈ રહેલી ચકલીને બચાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ચકલી બચાવ અભિયાન ભાગરૂપે દાઉદી વોહરા સમાજ દ્વારા 3000 બર્ડ ફીડર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોબાઈલ ટાવર રેડિયેશનના કારણે શહેર વિસ્તારમાંથી ચકલીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ગોધરા શહેરમાં દાઉદી વોહરા સમાજ દ્વારા અલગ અલગ 13 જગ્યાઓ પર બર્ડ ફીડર્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઉનાળાની સિઝનમાં પક્ષીઓને ચણા તેમજ પાણીની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે ખાસ કરીને સૌથી નાના પક્ષીઓને સમસ્યાઓનો સામનો વધુ કરવો પડતો હોય છે। ત્યારે ચકલી જેવા નાના પક્ષીઓને ખોરાક અને પાણીની તકલીફ ન પડે તે માટે ગોધરા શહેર દાઉદી વોહરા સમાજ દ્વારા ગોધરા શહેરના અલગ અલગ 13 વિસ્તારોમાં 3000 જેટલા બર્ડ ફીડર્સ સાથે બાજરીના ચણનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। સેવ અવર સ્પેરો નામના અભિયાન અંતર્ગત બુરહાની ફાઉન્ડેશન દ્વારા લુપ્ત થઈ રહેલી ચકલીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। हमारे दाऊदी बोरा जमात गोधरा तथा बुरहानी गार्ड्स इंटरनेशनल तरफથી સેવ અવર સ્પેરો મતલબ આપણી જે દેશી ચકલી છે એને બચાવવા માટે અમારા જે ધર્મગુરુ છે ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ એમના માર્ગદર્શન હેઠળ અને ગોધરા જમાત અમારી દાઉદી બોરા ગોધરા જમાતના અંદરમાં અમે લોકો કામ કરી રહ્યા છે। અને જે આપણી ચકલીઓ છે દેશી ચકલીઓ જે વિલુપ્ત થવા પર આવી છે અત્યારે, જે પહેલા જેટલી સંખ્યામાં જે ચકલીઓ દેખાતી હતી અને આપણા બારણામાં દરવાજા પર આવતી હતી એ ચકલીઓ હવે આવતી નથી બિલકુલ પણ। એટલે એ ચકલીઓને વિલુપ્ત થવા પાછળના ઘણા બધા કારણ છે કે ભાઈ જે આપણા 5G નેટવર્ક્સનો ફેલાવો થઈ રહ્યો છે, ગ્લોબલ વોર્મિંગની એના ઉપર અસર પડી રહી છે, એને પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળી રહ્યો અને એને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું। તો એ બરાબર શું છે કે ચકલીઓ એકબીજા સાથે એ નથી થઈ ગ્રો નથી થઈ રહી। તો એના માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે અમારી સંસ્થાના થ્રુ। અને બીજા અમારા ગોધરામાં ટોટલ 13 સેન્ટર છે અને 13 સેન્ટર પર અમે લગભગ 3000 જેટલા બર્ડ ફીડર અમે લોકો વેચી રહ્યા છે, જેમાં અમારે દાઉદી બોરા જમાત અમને ખૂબ મોટો સાથ સહકાર આપી રહી છે અને અમારા ડોક્ટર સૈયદના સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છે। આ કાર્યક્રમ દાઉદી વોહરા સમાજના 52મા ધર્મગુરુ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ના જન્મદિનની ઉજવણી નિમિત્તે યોજાયો છે। ડોક્ટર શ્યામ સુંદર શર્માના સહયોગથી ચકલી બચાવો અભિયાન અંતર્ગત આ વિતરણ કરવામાં આવ્યું હતું। દાઉદી વોહરા જમાત ગોધરા અને બુરહાની ઘાટ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે SOS પ્રોગ્રામ યોજાયો। આ કાર્યક્રમ ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયો હતો। ગોધરા શહેરમાં દેશી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે। ચકલીઓને બચાવવા માટે તેમના દાણા પાણીની વ્યવસ્થા કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। પક્ષીઓ ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। વિતરણ કાર્યક્રમમાં દાઉદી વોહરા સમાજના અગ્રણીઓ ઉપરાંત અન્ય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ સ્થાનિક લોકોનો સહયોગ મળ્યો હતો। શહેરીજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।